મોરબીમાં જમીન સર્વે કૌભાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ। સીઆઈડીએ શાંતાબેન પરમાર અને સાગર રબારીની ધરપકડ કરી છે। શાંતાબેન પરમાર ખોટી વારસાઈ કરીને જમીનમાં દાખલ થયા હતા। શાંતાબેને બાદમાં જમીન મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી હતી। આરોપી સાગર રબારીએ શાંતાબેનને શોધીને ખોટા ડોક્યુમેન્ટ કાઢ્યા અને ખોટા ડોક્યુમેન્ટ પરથી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું। અત્યાર સુધીમાં સીઆઈડીની ટીમે 4 લોકોની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી સાગર ફુલતરિયા હજુ ફરાર છે। અત્યારે અમે 2 આરોપી પકડ્યા છે। એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા જમીનમાં અને એ જમીન છે એ મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી છે। એક એ છે બેન તરીકે। બીજા એક આરોપી છે એ સાગર રબારી છે। સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન એમને શોધી કાઢ્યા, એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે અને એમના ખોટા એકાઉન્ટ ખોલાવ્યા છે જેમાં પોતાની બેન ભણેલા નહોતા એટલે સહી કરતા આવડતું ન હતું એટલે સાગર રબારી એમાં સહી કરીને એકાઉન્ટ ખોલ્યું છે। આ બેને અત્યારે પકડ્યા છે।